हेलो एवरीवन, स्वागत है आप સૌનું એક નવા વિડીયોમાં। અત્યારે દોસ્તો મેં ચેલાવાડામાં છું। ચેલાવાડામાં અહીં આગળ બાબા દેવનું એક ખૂબ જ સુંદર એવું મંદિર આવેલું છે, જે વિઝિટ કરવા માટે મેં આવ્યો છું। ઘણા બધા લોકોએ મને કીધું હતું કે તમે ચેલાવાડા એકવાર વિઝિટ કરો, અને ઘણા બધા મેસેજ પણ મને હતા અહીંયા આગળ માટે, તો મેં આ મંદિર વિઝિટ કરવા માટે આવ્યો। અહીંયા આગળ આવીને મેં જોયું ને આજે સન્ડે છે, અને સન્ડેના દિવસે લગભગ મેં જોયું ને તો સેંકડોની સંખ્યામાં અહીં આગળ ગાડીઓ છે, અને હજારોની સંખ્યામાં આજે અહીં આગળ લોકો મેં જોયા। મને પણ એવું થયું કે યાર આ જગ્યા ઉપર પહેલાં આવવાનું હતું, જેની જગ્યાએ હું ઘણા ટાઈમ પછી અહીં આગળ આવ્યો। ખૂબ જ સુંદર એવી આ જગ્યા છે, અને બાબાદેવનું ને બે મંદિર છે, એક નીચે છે, બીજું એક પહાડ ઉપર છે। એકચ્યુઅલમાં જોવા જઈએ તો અહીં આગળ મને એટલી બધી માહિતી હતી નહીં, તો મેં મંદિરની અંદર જઈ અને વાત કરી, તો ત્યાંથી થોડી ઘણી ઇન્ફોર્મેશન મળી, જે હું તમારી સાથે હમણાં આગળ શેર કરીશ। અત્યારે હું જઈ રહ્યો છું અહીંયાથી ઉપર, કે જે પહાડ ઉપર એક મંદિર આવેલું છે। લગભગ 100 કે એનાથી વધારે સીડી હશે કે જે ચડી અને અત્યારે આપણે ઉપર જઈ રહ્યા છે। અને જે નીચે મંદિર છે ત્યાં તો હું જઈને આવ્યો છું, જે હું તમને આગળ વિડીયોમાં હમણાં બતાવવા જઈ રહ્યો છું। પહેલાં આપણે ઉપર જઈએ અને ઉપર જઈ અને દર્શન કરીને આવીએ, જોઈએ ઉપર શું શું જોવા મળે છે। પગથિયા થોડા ડિફિકલ્ટ છે, અમુક નાના છે, અમુક મોટા છે। લગભગ 100 જેટલા તો હશે જ। ઓ ભાઈ, 50 જેટલા સીડી ચડી અને ઉપર આવ્યો, અને અહીંયાથી નજારો તો જુઓ તમે। વિડીયો આવશે તમારો? અમારા વિઠ્ઠલભાઈ ભાડામાં ચૂંટાઈ દો, કઈ નહીં પાડ લે। કયા ગામથી છો તમે? ફેરકુવા। ફેરકુવા। અહીંયાથી કેટલું થાય? આપણા છોટા તાલુકો લાગે, જિલ્લો તાલુકો ભેગો। અચ્છા, ને અમારા ફેરકુવા ગામ। ફેરકુવા ગામ। દર્શન પેલી બાજુ છે તે એમપી આવી જાય। એવું છે? અહીંયાથી એમપીની બોર્ડર નજીક પડે આપણે કે અહીંયાથી દૂર પડે? ના, બોર્ડર આપણે છોટાઉદેપુર થી 30 કિલોમીટર, 28 કિલોમીટર, 52 આપણે આવી જાય। તો દર્શન માટે આવ્યા કે બાધા માટે? દર્શન માટે, બાધા ને એવું બધું, ખાલી નરિયેલ વધારી પછી જવું પડે। સરસ, જય કેવું, મજા આવી ઉપર? હા, જય બાબા। આ બાજુ ડુંગરમાં જઈને પાછા જો। ચાલો, ઓકે ઓકે, ચાલો। છોડો, કેવું ઈઝી છે પગથિયા કે અઘરું પડે છે? તમે બોલો, શું ભાવ છે અહીંયા આગળ? શ્રીફળ, બધી વસ્તુ બોલો। ફોટો ખીંચાને કા તુરંત રાતવાજ ફોટો બાબાદેવ નો પણ ભેળવાઈ જાય ફોટો, કેસડો ચડી જાવ પર 50 રૂપિયા કાપે ભાડે તો ચડી જાવ ઉપર, જતા રહે પેલો કાચ છે આમે। લોકોએ પોતાની ઈચ્છા અને પોતાની માનતાઓ પૂરી થતાં અહીંયા આગળ તમે જુઓ કે માટીના જે ઘોડા છે એ અસંખ્ય સંખ્યામાં તમને અહીંયા આગળ જોવા મળશે, કે જે લોકોની આસ્થા, લોકોની શ્રદ્ધા અને લોકોની ભક્તિનો અહીંયા આગળ દર્શાવે છે। આ કંઈક નજારો ઉપરનો છે, તમે જોઈ શકો છો। અહીંયા દરેક લોકો શ્રીફળ વધારી રહ્યા છે। ઉપરથી કંઈક નજારો તમને બતાવું તો કંઈક અલગ જ છે। અને મને તો ખાસ આ પહાડ બહુ યુનિક લાગ્યો। તમે જોશો ને, એકલા અહીંયા આગળ પથ્થરથી જ આમ એવું લાગે કે પથ્થર ગોઠવીને ના બનાવ્યા હોય એવું, એકદમ અચરજમાં મૂકે ને એ રીતનો આ પહાડ છે। લગભગ 100થી પણ વધારે પગથિયા હશે, કે જે અત્યારે ઉપર ચડીને મેં આવ્યો છું। અને અહીંયાથી કંઈક વ્યૂ તમે જોઈ શકો, ગજબનો વ્યૂ છે અહીંયાથી। સામું એને કે લેક છે, એ પણ જુઓ કેટલું મસ્ત લાગી રહ્યું છે।
બાકી તાડના બધા ઝાડ છે જે અહીંયાથી ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. દૂર દૂર સુધી તમને પહાડ જ પહાડ જોવા મળશે છે ને એકદમ મસ્ત અને એકદમ રમણીય વાતાવરણ. અહીંયા આ તરફ જોશો તો આ શ્રી લક્ષ્મી બાબાદેવનું મંદિર છે, પેલી બાજુ જોશો તો મહાકાલી માતાજીનું મંદિર છે. બાકી ભક્તોની ભીડ ખૂબ જ છે અહીંયા આગળ. તમે જોઈ જ રહ્યા છો સ્ક્રીન ઉપર ઘણા લોકો ઉપર આવે છે, ઘણા લોકો નીચે જઈ રહ્યા છે. માહોલ ગજબનો છે અહીંયા આગળ. અત્યારે ઉપર બાબાદેવના દર્શન માટે આવ્યો છું ને તો અહીંયા આગળ આવ્યા પછી મેં જોયું કે બાબાદેવની સાથે સાથે અહીંયા આગળ બાજુમાં મહાકાલી માતાજીનું પણ મંદિર છે. થોડી વાત કરી મેં ઉપર આવીને પણ કે થોડી માહિતી અહીંયા આગળથી મળે અહીંયાના મંદિર વિશે. જોઈએ છે કોઈ કદાચ હશે ને આપણને માહિતી મળે તો તમને હું થોડી માહિતી આપું અહીંયાના વિશે. અહીંયા બાબાદેવના લગ્ન થયા હતા. જૂનામાં જૂનું છે. અહીંયા બાબાદેવની ગુફા છે, અંદર બાબાદેવનો પલંગ છે, 2 બાપની બારી છે, બહુ વર્ષો પહેલાંનું છે. અહીં બાબાદેવની મંદિરમાં ચોરી પણ છે. મહાકાળી માએ પરચો આપેલો બાબાદેવને. બાબાદેવ અહીંયા પ્રગટ થયા હતા. અને વધારે પડતા અહીંયા જે લોકો આવતા હોય કોણ? એ આદિવાસી લોકો આવે છે, બધા જ આવે છે, બધા બહારથી આવે છે. એક ધારેલું કામ થઈ જાય છે અહીંયા બાધા લેતો. હા હા, મનની ઈચ્છા. આજે બધા માટીના ઘોડા છે, બધા બધા જ માનતામાં છે. હા, માનતા માનતા છે. અત્યારે મેં મંદિરમાં મળીને આવ્યો, મંદિરમાં વાત કરી નીચે અને ઉપર બંને જગ્યાએ. તો મને એટલું તો જાણવા મળ્યું કે અહીંયા આગળ મંદિરની અંદર કેવું છે કે તમને બાધા માટે કશું જ નથી કહેતા. લોકો પોતપોતાની ઈચ્છા પ્રમાણે માનતા અને પોતપોતાની ઈચ્છા પ્રમાણે બાધા રાખતા હોય અને કોઈ પણ જાતની પશુ બલિ મંદિરમાં નથી હોતી. એટલે લોકો પોતપોતાની ઈચ્છા પ્રમાણે મેં જોયું દૂર દૂર ખેતરમાં અલગ અલગ કામ થઈ ગયા હોય તો પોતે બાધાઓ રાખતા હોય છે. એ ઘણું બધું મને જોવા અહીં આગળ મળ્યું. બાકી તો જો દર્શન માટે લોકોની વાત કરવામાં આવે ને તો હું જેટલી વારમાં જઈને આવ્યો ને એટલી વારમાં જ મેં લગભગ સેંકડો લોકોને ઉપર આવતા જોયા છે, દર્શન કરતા જોયા છે. લોકોની શ્રદ્ધા, લોકોનો વિશ્વાસ એ બધું જ અહીં આગળ જોવા મળ્યું. લોકો આટલા પગથિયા હસતા હસતા ચડી જતા હોય છે દર્શન કરવા માટે અને ઘણા જ ખુશ જોવા મળે છે. એટલે મને પણ એ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું અને ખૂબ જ મજા આવી કે લોકો આટલી ગરમીમાં પણ આટલું ફટાફટ ઉપર દર્શન માટે ચડી જાય છે. ને તો આ 100 પગથિયા ચડવાને બહુ અઘરા છે. મેં ચડીને મને ખબર છે કે બહુ હાર્ડ છે આ. હવે અત્યારે લગભગ હું નીચે આવી ગયો છું. થોડું ઘણું અહીંયાનું બજાર જોઈએ પછી આગળ તમને બીજું જે પાર્કિંગમાં હું અત્યારે ગાડીઓ બતાવું કે કેટલી ગાડી પાર્કિંગમાં ઊભેલી છે. આ મહેંદી માટે છે ડિઝાઇન કે? ઓકે. અને તમે ટેટો કોણ તમે બનાવો કે તમે બનાવો છો? શું નામ તમારું? સેજલબેન. તો સેજલબેન અહીંયા આગળ તમે આવશો તો ટેટુ બનાવે છે. કેવું હોય છે ટેટુમાં? આમ અક્ષર ઉપર પૈસા હોય કે નામ ઉપર? એવું છે. તો માની લો કે હાર્દિક નામ છે મારું, તો કઈ રીતે પેમેન્ટ થાય એનું? એવું લખાવ્યું ઇંચ ઉપર લખાવ્યું તો ઇંચ ઉપર 240 ઇંચ ઉપર બને. અચ્છા. પછી ડાયરેક્ટ બનાવે તો 250 બને, 350 બને. અને અક્ષર ઉપર કેટલા રૂપિયા હોય? 20 30 40 50. એવું છે. એટલે અક્ષર ઉપર બી આખું લખાવું તો થઈ જાય. ચાલો સરસ. તો તમે ચેલાવાડામાં આવો તો અહીંયા આગળ એમની પાસે આવજો. સેજલબેન છે કે જે અહીંયા આગળ ટેટુ આર્ટિસ્ટ છે. તમે દોરેલામાં આ બધા તમે દોરેલામાં છે? એવું છે. એવું એ દોરેલા છે કે જે તમે અહીંયા આગળ જોઈ શકો છો. હેન્ડરાઇટિંગ તમારી મસ્ત છે ને? ઓકે, થેન્ક યુ. આ તો ઘણા વર્ષોથી આ મંદિર છે. પહેલું ઉપર હતું, પછી આ જ્યારે આ માસી પૂજા કરતો હતો ને એમનાથી ઉપર ચડાવ્યું ના ને તારે એ માસીએ કહ્યું કે તમે દાદા નીચે આવો. તારે એ નીચે આવ્યા અને આ તારથી અહીંયા વધારે પબ્લિક આવે. અને આ લોકો MP, મહારાષ્ટ્ર, પછી રાજસ્થાન, બધી બોર્ડરો, ગુજરાતની બોર્ડર, દાહોદ, પંચમહાલ,
દરેક એ લોકો આવે અહીંયા અને એમની મનના પૂરી થાય અને પોતાની જાતે સ્વૈચ્છિક રીતે બાધા લેવાની, કંઈ કે અમે કહેવાથી કે નહીં લેતા આ લોકો, પોતાની જાતે લેવાની બાધા. નીચે આવી ગયા છે હમણાં અને આ પાર્કિંગનો નજારો છે. હમણાં લગભગ હું ઉપર જઈને આવ્યો ત્યાં સુધીમાં ઘણી બધી ગાડીઓ એવી છે કે જે ઓછી થઈ ગઈ હોય. નહીં તો હું જ્યારે આવ્યો ને એ સમય ઉપર તો એટલી અહીંયા આગળ ગાડી પાર્કિંગમાંથી હાઉસફુલ પાર્કિંગ હતું. લગભગ મને અહીંયા આગળ આવ્યા સમજો 2-2.5 કલાક થઈ ગયા છે. એટલે ઘણી બધી ગાડીઓ એવી છે કે જે નીકળી ગઈ છે. બાકી અહીંયા આગળ અલગ અલગ જગ્યાએ તમે જોશો તો અહીંયા આગળ બાધા ને એવું બધું લોકો કરતા હોય છે. પોતાની ઈચ્છા પ્રમાણે જે કંઈ એમનું કામ થઈ ગયું હોય એ પ્રમાણે અહીંયા આગળ એ લોકો બાધા કરતા હોય છે. એટલે જો તમે અહીંયા આગળ જોશો ને તો અહીંયા આગળ પણ કંઈક બાધા ચાલી રહી છે. તો એવી રીતે પોતપોતાની ઈચ્છા પ્રમાણે જેમ કામ થઈ ગયું હોય એમ અહીં આગળ લોકો પોતાની બાધા કરવા માટે આવતા હોય છે. મન્નત કહેવાય ને, મન્નત પૂરી કરવા માટે આવતા હોય છે. આ નજારો છે ચેલાવાડાનો. અને મેં તમને પહેલાં પણ કીધું અને હમણાં પણ કહું છું કે મંદિર તરફથી કોઈપણ જાતની માનતા, કોઈપણ જાતની બાધા આપવામાં નથી આવતી. દરેક લોકો પોતે જ મંદિરમાં જઈ અને બાધા લેતા હોય છે અને પૂરી થયા પ્રમાણે એમની જાતે જ અહીં આગળ પૂરી કરવા માટે આવતા હોય છે. એટલે મંદિરમાં કોઈ પણ જાતનું અહીં આગળ બાધાનું કામ નથી કરવામાં આવતું. તૈયાર છે, મજા આવશે. તૈયારમાં મજા આવશે. અત્યારે ઉપર દર્શન કરીને હવે હું નીચે આવી ગયો છું અને મેં તમને અહીંયા આગળ જે નીચે પાર્કિંગ છે ને પાર્કિંગ બતાવ્યું. ધૂપ બહુ જ છે. લગભગ 4-5 વાગે બી એટલી ધૂપ લાગે ને, ઉપર જતાં જતાં તો હાલત ખરાબ થઈ ગઈ હતી મારી. બટ ઉપર જઈને દર્શન કર્યા ને તો ઉપર ગયા પછી મસ્ત લાગ્યું. એટલે પછી નીચે ઉતરવામાં તો કોઈ તકલીફ જ નથી. બાકી આ ચેલાવાડાનો અહીંયાનો નજારો છે. મને ઇતિહાસ અહીંયાનો એટલો બધો ખબર નથી, બટ અહીંયા આગળ આવ્યા પછી જે મંદિરમાં જે લોકો છે એ તરફથી મને જાણવા મળ્યું કે જે મંદિર છે ને એ લગભગ ઘણા વર્ષ જૂનું છે. અને જે ગુરુવાર અને રવિવાર અહીંયા આગળ ખૂબ જ પબ્લિક થતું હોય છે. આજે રવિવાર છે તો રવિવારનો ક્રાઉડ તો મેં જોઈ લીધો. મોસ્ટલી રવિવારે સૌથી વધારે લોકો અહીં આગળ દર્શન માટે આવતા હોય છે. બીજી એક વસ્તુ અહીં આગળ એ પણ છે કે તમે જ્યારે પણ અહીં આગળ આવો ને તો પાર્કિંગ માટે કોઈ જાતનો અહીં આગળ ચાર્જ લેવામાં નથી આવતો. તમે આરામથી તમારી ગાડીને પાર્ક કરી અને અંદર દર્શન માટે જઈ શકો છો. તો ખૂબ જ સુંદર એવી જગ્યા છે અને બસ ખાલી થોડા 100 પગથિયા ચડવાના છે એટલું જ છે. બાકી તો જગ્યા ખૂબ સુંદર છે અને લગભગ સમજો પાવાગઢથી 14 કે 15 કિલોમીટર દૂર છે. એટલું પણ દૂર નથી. તો તમે જો પાવાગઢ દર્શન માટે આવતા હોય તો તમે ચેલાવાડા પણ અહીં આગળ આવી શકો છો. થોડી ઘણી જો વાત કરીએ ને કે તમે જ્યારે આ તરફ આવતા જ હોય અને તમારે એક જ દિવસની જો ટ્રીપ કરવી હોય ને તો તમે પાવાગઢ દર્શન કરી શકો. ત્યાં ચાંપાનેર સાઇટ વિઝિટ કરી શકો છો. બીજું કે તમે અહીંયા ચેલાવાડા પણ આવી શકો છો. અને આ તરફ જો તમે આવતા હોય તો તમારે જે શું કહેવાય કે ડેમ છે, કળા ડેમ, એ પણ તમે વિઝિટ કરી શકો. તો ઘણી એવી જગ્યાઓ છે જે પંચમહાલ જિલ્લાની અંદર આ તરફ આવેલી છે, જે 30 થી 40 કિલોમીટર એરિયાની અંદર કે જે તમે એક દિવસની અંદર કવર કરી શકો. આજના દિવસમાં જો વાત કરવામાં આવે તો મને ખૂબ મજા આવી. ખૂબ જ સુંદર એવી જગ્યા જોવા મળી. હા, થોડું પબ્લિક તરફથી છે કે અહીં આગળ થોડી સાફ સફાઈ નથી રાખવામાં આવતી, બટ હવે એમાં તો આપણે શું કહી શકીએ ને, કેમ કે દરેક લોકો પોતપોતાની માઇન્ડસેટ છે. જો પોતે સાફ સફાઈ રાખશે તો બધું જ સાફ થવાનું જ છે. તો એના વિશે તો મેં બીજું શું જ કહી શકું, કેમ કે અહીં આગળ લગભગ હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે આવતા હોય છે અને એ પ્રમાણે ક્રાઉડ મેં તમને બતાવ્યું કે કેટલા બધા લોકો અહીં આગળ હોય છે.
તો એના મતલબ બીજું શું કહી શકું, બાકી જગ્યા ખૂબ સુંદર છે અને ખૂબ જ વિશાળ છે. એટલે તમે જ્યારે પણ આવો તો તમે અહીંયા આગળ આવજો, તમને ખૂબ મજા આવશે. હું અહીંયાથી જવાનો છું ગુપ્તેશ્વર મહાદેવ કરીને એક આગળ મંદિર છે, બટ એ તમને આ બ્લોગમાં નહીં જોવા મળે. એ તમને હું લગભગ જો જઈશ તો બીજા બ્લોગમાં બતાવીશ. બાકી આ બ્લોગને તો અહીંયા સુધી જ રાખવાનો છે. હવે તમને મળીશું એક બીજા બ્લોગ સાથે. તો ત્યાર સુધી હસતા રહો, મુસ્કરાતા રહો. બાય બાય, ટાટા, ટેક કેર.